કરવું પડે જેનાથી મને પણ કંટાળો ના આવે. આખો દિવસ રડતા બાળકોને જોતા કોને ગમે? તો આખો દિવસ હું મોઢું ચડાવીને બેસું તો અલ્ટિમેટલી તો હું ફ્રસ્ટ્રેટ થઈ જાઉં મારા કામમાં, કેમ કે મારે તો પનારો જ બચ્ચા જોડે છે ને જીવનભર મારું લાઈફ ટાઈમ આ જ છે, મારું રહેવાનું છે મારો પ્રોફેશનમાં. તો મારી પાસે છૂટકો જ નથી આ રસ્તો અપનાવવા સિવાય. તો પછી મેં આ રસ્તો અપનાવ્યો અને એનાથી મને ઘણું સારું રિઝલ્ટ મળે છે, મને પ્રેમ મળે છે, તમારા સૌનો પ્રેમ મળે છે મને. બરાબર. તો દરેક બાળકની પ્રકૃતિ અલગ અલગ હોય છે, કોઈ આમ એગ્રેસિવ હોય એવી હોય, તો એમને સમજવા માટે તમે શું વિચારો પહેલા? ને હું પેલા બાળકના હાવભાવ જોઉં કે કેટલું પ્રોટેક્ટેડ છે, આવીને હસે છે, બોલે છે, બેસી જાય છે. પહેલે જ બાળક અંદર ઘરે તો એ અમુક બાળકો બીજા ડોક્ટરોના અનુભવ કે થયા હોય એમને ને આવે એટલે મમ્મીને ચોટીને જ આવે, હજી તો આમ રડે ને સ્ટેતો જોઈને તો મેં મારો સ્ટેતોમાં પણ ચેન્જ કરી નાખ્યું. મેં નોર્મલ સ્ટેતો જેવું રાખ્યું નહીં, કેમ કે એમને એમ ના લાગે કેમ કે ડોક્ટરની પહેચાન વ્હાઇટ કોટથી અને સ્ટેતોથી હોય. તો હું કોઈ દિવસ ઓપીડીમાં વ્હાઇટ કોટ પહેરતો નથી. હું કોશિશ કરું છું એમને એ બિહેવિયર, હું મારા કમ્પ્યુટરમાં મારે રાઇમ્સ ચાલતી હોય, મ્યુઝિક ચાલતું હોય, જેનાથી એ લોકોને લાગે. મારા ઓપીડીમાં રમકડા હોય ને મારા સ્ટેતોમાં પણ એમને ખબર ના પડે કે આ સ્ટેતો છે કે રમકડું છે. તો હા, તો એ લોકોને ડિસ્ટ્રેક્ટ કરવાનું. પછી હાવભાવમાં તો એવું છે કે બહુ પ્રોટેક્ટેડ ચાઇલ્ડ હોય, બહુ જ એન્ઝાઇટીમાં હોય બાળક, તો હું વધારે થોડોક એનો સમય આપું કે એને પેલે કમ્ફર્ટેબલ કરાવું કે બાબા અહીંયા કોઈ ઇન્જેક્શન નથી, આ ધીસ ઇઝ ચોકલેટ, આ જો તારે ખાલી આ જ કરવાનું છે. જો તું ઘરે પણ વ્હીલ્સ ઓન ધ બસ સાંભળે છે, અહીંયા પણ સાંભળી લે, ધેટ્સ ઇટ. ને હું કઈ નહીં અહીંયાથી હટી જાઉં, તો થોડું એમના પૈકી રમું, અમુક વાર ડાન્સ કરી લઉં, બધું કરું. એનો ડર ભગાવવા માટેની કોશિશ કરું. બરાબર છે. અને અત્યારે તમારા આટલા વિડીયો ખતરનાક વાયરલ થઈ ગયા છે, ઓલ ઇન્ડિયામાં કહીએ તો બી ઓછું છે કે બધી જગ્યાએ વાયરલ થઈ ગયા. તમને મને દિલ્હીથી કોલ આવે છે, મલ્ટિપલ ન્યૂઝ ચેનલ્સમાંથી મને કોલ્સ આવે છે. રિસેન્ટલી મેં G24માં ઇન્ટરવ્યુ આપ્યું, મેં BBC ન્યૂઝમાં ઇન્ટરવ્યુ આપ્યું. તો આ બાળકોની દુઆઓ છે અને એમનો પ્રેમ છે, જેના કારણે આપણે એમનો શ્રેય તો હું મારા વિડીયોના એ લોકોને આપીશ, કેમ કે એ હસતા હતા, એ કોઓપરેટ કરતા હતા ને એને મારી ટ્રીક ગમી તો હું ફેમસ થયો. બાકી એવું કઈ નથી. હા, તો એ એમને શ્રેય જાય છે. હવે સાહેબ, તમારું મૂળ વતન ને કયું છે? મારું વતન માંગરોળ છે, જુનાગઢ જિલ્લામાં વાંગરોળ શહેર છે. હું અમદાવાદમાં સેટલ છું. મારી એશિયન ચિલ્ડ્રન હોસ્પિટલ નામની મારી પોતાની હોસ્પિટલ છે વસ્ત્રાલ, અમદાવાદમાં. એશિયન ચિલ્ડ્રન હોસ્પિટલને થઈ ગયા 2 વર્ષ, પણ અમે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા હતા. પછી અમે પહેલે હું VS હોસ્પિટલમાં અસિસ્ટન્ટ પ્રોફેસર હતો. હા, એટલે હાજી, તો આવું છે. પછી બિફોર ધેટ આઈ વોઝ ઇન મુંબઈ. ને બીજું કે હું જોતો હતો, જેમ કે હું બાર કોન્ફરન્સમાં આઉટ ઓફ ઇન્ડિયામાં જાઉં તો અહીંયા શું છે કે અહીંયા બચ્ચાને સમય આપે અડધો કલાક, 15 મિનિટ, કેમ કે એ લોકોના લિમિટેડ પેશન્ટ્સ હોય, 15-20 પેશન્ટ એ લોકો દિવસના જ હોય. આપણે ઇન્ડિયામાં એ લોકોની ફીસ પણ બહુ હાઈ હોય, તો એ લોકો 15-20 પેશન્ટ જ ખાલી જોતા હોય, યા 25 પેશન્ટ જોતા હોય મેક્સિમમ. આપણે ઇન્ડિયામાં પોસિબલ નથી. અમે રોજના 200 પેશન્ટ જોઈએ છીએ, તો 200 પેશન્ટ આપણે જોવાના, આપણી નોમિનલ ફીસ હોય, તો સમય આપવો ને કાઢવો ઇન્ડિયા માટે ચેલેન્જિંગ હતું. તો મેં કીધું જયારે એ લોકો વધારે પૈસા આપીને જો એન્ટરટેનમેન્ટ લઈ શકતા હોય તો ગરીબનો શું ગુનો છે? તો કેમ નહીં આપણે પણ એને એવી રીતના ટ્રીટ કરીએ, રિસ્પેક્ટ આપીએ, પ્રેમ આપીએ. તો પૈસા ઓછા આપે છે એટલે તરત બેલ મારીને પેશન્ટને લગાડીને ચલો જાઓ બહાર, બીજો આવી જાઓ, ત્રીજો આવી જાઓ, ચોથો આવી જાઓ. મને વધારેમાં વધારે મારા ફરક નથી પડ્યો. મારી 2 મિનિટ વધારે જાય છે, 3 મિનિટ વધારે જાય છે. હું 9 વાગે ઘરે જતો તો એની જગ્યાએ હું 10 સાડા 10 જાઉં છું. અલ્ટિમેટલી 1 કલાક વધારે આપી ને હું મારા પ્રોફેશનને એન્જોય કરું છું ને એ લોકોને પણ મજા આવે છે. તો અલ્ટિમેટલી વિન વિન સિચ્યુએશન ડોક્ટર અને બેબીઝ માટે, બંને માટે. અને બીજું કંઈક તમે એવી કરો છો કે હેન્ડીકેપ બાળકો માટે ને બધું? એ થોડું મારું એવું છે કે અમે મારી મારા ટીમમાં જે છે ડોક્ટર દીપક સોમાની છે, હાર્દિક ચૌધરી છે, મારા ટીમને અમે લોકો એક નક્કી કર્યું છે કે અમે અમારી હોસ્પિટલમાં